मित्र बात कर रहा है एक सरस मजाना टॉपिकनी जेનું नाम है गुजरातનો इतिहास। कोईपण परीक्षा के 100 के 200 मार्क्सનું पेपर हशे तो 5 થી લઈ અને 10 થી 12 मार्क्स सुधीનું પૂછાવાની શક્યતા રહે। तो તમે જે પેપર આપશો એમાં આના તમને 10-12 પ્રશ્ન જોવા મળશે। શું આવે છે ગુજરાતના ઇતિહાસમાં તો ફટાફટ વાત કરીએ રિવિઝન સ્વરૂપે। જે મિત્રો મારી જોડે ક્લાસમાં ભણ્યા છે એમને આખું મગજમાં સેટ છે, ખાલી બસ હું બોલતો જાઉં, તમે સાંભળતા જાઓ અને જોતા જાઓ। જે બીજા અન્ય ક્યાં પણ જગ્યા ભણ્યા છો ઇતિહાસ બધી સરખો જ હોય છે, તમે જોતા જશો તમને મજા આવશે। વિડીયો આખો જોશો, આખા વિડીયોમાં તમને ઇતિહાસ આખું સંપૂર્ણ રિવિઝન થઈ જશે। ઓકે, ચલો મિત્રો તો શરૂઆત કરીએ ગુજરાતના ઇતિહાસ। કે ગુજરાતના ઇતિહાસના 3 ભાગ પડે મિત્રો। સૌપ્રથમ આવે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ અને આધુનિક ગુજરાતનો ઇતિહાસ। હવે આજે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ છે એના પણ 3 ભાગ પડે। પ્રાગ ઐતિહાસિક ગુજરાતનો ઇતિહાસ, પૌરાણિક ગુજરાતનો ઇતિહાસ અને વિવિધ વંશો। એટલે પ્રાગ ઐતિહાસિક, પૌરાણિક અને વિવિધ વંશો। એમાંથી સૌથી પહેલાં વાત કરીએ પ્રાગ ઐતિહાસિક ગુજરાતના ઇતિહાસની। કે અલગ અલગ જગ્યાએથી આપણે અવશેષો મળ્યા। અવશેષોનો સમય નક્કી કરવાની પદ્ધતિ કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા તો એને રેડિયો ડેટિંગ પદ્ધતિ પણ કહેવાય છે, કે જેમાં C14 એટલે કે કાર્બન 14ને ધ્યાનમાં લેવામાં આવે છે। તો 2 પ્રશ્ન અહીંથી પૂછી શકે કે જૂના અવશેષોનો સમય નક્કી કરવાની પદ્ધતિ કઈ, તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ કયા તત્વને ધ્યાનમાં લેવાય છે, તો કે C14 એટલે કે કાર્બન 14ને ધ્યાનમાં લેવાય છે। अलग अलग जगह अवशेष મળ્યા मित्र। शुरुआत थी 1921 हड़प्पा नामનું नगर મળ્યું। राय बहादुर दयाराम साहानी शोध्યું रावी नदीના કિનારે પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં। ત્યારબાદ 1922 મોહેંજો-દડો રખાલદાસ બેનર્જીએ શોધ્યું સિંધુ નદીના કિનારે પાકિસ્તાનના લારકાના જિલ્લામાં। ત્યારબાદ 1954-55 લોથલ ડોક્ટર એસઆર રાવે શોધ્યું ભોગાવો અને સાબરમતીની વચ્ચે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ। યાદ છે, આપણે યાદ રાખ્યું હતું હંસ મોર લો રાવ, हंस मोर लो राव, हड़प्पा साहानी मोहेंजोदड़ो रखालदास बेनर्जी लोथल डॉक्टर एसआर राव। 21, 22, 54, 55 RS भोगावो ने साबरमती के मोला मोंटगोमरी लारकाना जिल्लो अमदावाद जिल्लाનું ધોળકા તાલુકાના સરગવાલા ગામ। ત્યારબાદ મોહેંજો-દડોમાંથી એક વિશાળ જાહેર સ્નાનાગર મળી આવેલું છે। લોથલ અને મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલા માણસનો ટેકરો। લોથલમાંથી સોનાના મણકાની માળા, સળગાવેલી હાલતમાં યુગલ મમ્મી અને જહાજ લાગરવાનો ધક્કો એટલે કે ડોકયાર્ડ મળી આવેલા છે। એસઆર રાવે લોથલને લઘુ હડપ્પા અથવા તો લઘુ મોહેંજો-દડો તરીકે પણ ઓળખાવે છે। લોથલ એ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે ગોદી એટલે કે વાહન પાર્ક કરવાની જગ્યા ગણવામાં આવે છે। અલગ અલગ જગ્યાએથી અવશેષ મળ્યા મિત્ર। કચ્છમાં ક્યાંથી મળ્યા તો કે કુરન, લાખાપર, ધોળાવીરાને સ્થાનિક ભાષામાં શું કહેવાય, કોટડા સૌથી મોટું વિપુલ પ્રમાણમાં અવશેષ મળ્યા છે। સૌપ્રથમ 1967-68 જેપી જોશીએ શોધ્યું અને 91માં આવ્યા ત્યાં RS વિસ્ટ। આ ઉપરાંત દિસલપુર, પબુમઠ, સુરકોટડા વગેરે જગ્યાએથી અવશેષો મળી આવેલા છે। સુરેન્દ્રનગરમાં રંગપુર સૌપ્રથમ અવશેષ મળી આવેલા મિત્રો। 1931માં માધવ સ્વરૂપ વત્સ સૌપ્રથમ અવશેષ ગુજરાતમાં કયા જિલ્લામાંથી મળ્યા, તો જિલ્લો પૂછે તો સુરેન્દ્રનગર, સ્થળ પૂછે તો રંગપુર। 1931 માધવ સ્વરૂપ વત્સ। 1953માં ત્યાં આવ્યા ડૉક્ટર એસઆર રાવ। સૌથી વિપુલ પ્રમાણમાં પૂછે તો કચ્છમાં ધોળાવીરા ખાતે અને સૌથી પ્રથમ પૂછે તો સુરેન્દ્રનગરનું રંગપુર। અમદાવાદમાં ધોળકા ખાતેથી અવશેષ મળી આવેલા છે। સુરતમાં માલવણ ખાતેથી મળી આવેલા છે। આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી આપણને અવશેષ મળી આવેલા છે। આપણે એક લિસ્ટ જોઈ લઈએ। કચ્છમાં ક્યાંથી તો કે કુરન, લાખાપર, ધોળાવીરા, દેસલપુર, પબુમઠ, સુરકોટડા અને શિકારપુર। જામનગરમાં લાખા બાવળ ને આમરા। ગીર સોમનાથમાં પ્રભાસ ખાતેથી અવશેષ મળી આવેલા છે। સુરેન્દ્રનગરમાં રંગપુર સૌપ્રથમ મળી આવેલા છે। 1931 માધુ સ્વરૂપ વત્સ। 53માં આવ્યા ડૉક્ટર એસઆર રાવ। મોરબીમાં કુલતાસી ખાતેથી મળી આવેલા છે। રાજકોટમાં આટકોટ અને રોજલી ખાતેથી મળી આવેલા છે। મહેસાણામાં લાંઘણજ, કોટ અને પેટામલી તથા વડનગર ખાતેથી મળી આવેલા છે। અમદાવાદમાં ધોળકા ખાતેથી મળી આવેલા છે અને સુરતમાં માલવણ ખાતેથી અવશેષ મળી આવેલા છે। તો આ હતું પ્રાગ ઐતિહાસિક ગુજરાતનો ઇતિહાસ। હવે વાત કરીએ મિત્ર પૌરાણિક યુગ। પૌરાણિક યુગની શરૂઆત થાય મનુથી। મનુ રાજા કાયદાના જાણકાર હતા। એમને મનુષ્ય પાળવાના નિયમો લખ્યા મનુસ્મૃતિ નામના ગ્રંથમાં। ત્યારબાદ એમના વંશજ આવ્યા સર્યાતી। સર્યાતીની સમયથી ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ શરૂ થાય છે। એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય, તો પૌરાણિક ઇતિહાસ શરૂ થાય સર્યાતી। સર્યાતીનો પુત્ર આવ્યો આનર્ત। આનર્તે ગુજરાતના ઉત્તરના ભાગમાં શાસન કર્યું એટલે તે વિસ્તાર આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયો। યાદ રાખજો, આનર્ત પ્રદેશ પૂછે તો તળ ગુજરાતનો ઉત્તરનો ભાગ, આનર્તપુર પૂછે તો વડનગરનું જૂનું નામ। રાજધાની ક્યાં હતી આનર્તની, તો કે કુશસ્થળી। કુશસ્થળી આથી ગુજરાતની પ્રથમ રાજધાની કહેવાય છે। ગુજરાતની સૌપ્રથમ રાજધાનીનું શહેર કયું કહેવાય, તો કે કુશસ્થળી। ઓકે, ખૂબ સરસ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા બનાવેલો છે। ક્લાસમાં ભણાવતી વખતે આપણે મસ્ત ભણશું જ છે। અત્યારે રિવિઝન કરવું છે એટલે ફોટા કાઢી નાખ્યા છે જેથી ફટાફટ તમને હું પૂરું કરી શકું।
આનર્તનો પુત્ર આવ્યો રેવત. રેવતે સૌરાષ્ટ્રમાં શાસન કર્યું. રેવતે જૂનાગઢના ગિરનાર ખાતે રાજ કર્યું, તેથી ગિરનાર પર્વતને નામ આપ્યું રેવતક પર્વત. શ્રી કૃષ્ણની આગેવાનીમાં સેનાએ રેવતને હરાવ્યો. શ્રી કૃષ્ણએ કુશસ્થળી દ્વારકા નજીક નવું નગર દ્વારાવતી, દ્વારામતી, બેટ દ્વારકા એટલે કે શંખોદર બેટ દ્વારકા વસાવ્યું. શ્રી કૃષ્ણએ કુશસ્થળી દ્વારકાની નગરી પણ વસાવી હતી. ત્યારબાદ વિવિધ વંશોની વાત કરીએ. શરૂઆત મિત્રો મગધનું શાસન. ધનનંદ નામનો રાજા, મુખ્ય રાજા બિંબિસાર, એનો પુત્ર અજાશત્રુ, એનો પુત્ર શિશુનાગ, એનો પુત્ર મહાપદ્માનંદ, અને પછી આવ્યો ધનનંદ. આ ધનનંદને હરાયો ચંદ્રગુપ્ત મૌર્યએ અને શરૂ થયો મૌર્ય વંશ. ચંદ્રગુપ્ત મૌર્યની જીત થઈ એટલે મૌર્ય વંશ શરૂ થયો. મૌર્ય વંશનો સ્થાપક કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. ગુજરાતમાં એમની રાજધાની ક્યાં હતી? તો કે ગિરિનગર એટલે કે હાલના ગિરનાર. એમની ભાષા કઈ હતી? તો કે રાજભાષાથી એમની પ્રાકૃત હતી. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય. યાદ રાખજો મિત્ર, આગળ શબ્દ તો પૌરાણિક શર્યાતીના સમયથી શરૂ થયો હતો. અહીંયા છે પ્રમાણિત. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત જૂનાગઢમાં ગિરનાર ખાતે સુવર્ણ રસિકતા એટલે કે સ્વર્ણરેખા નદીના કિનારે સુદર્શન તળાવ બંધાવ્યું. ને એવું કહેવાય કે સુદર્શન એ ગુજરાતનું સૌથી પ્રથમ તળાવ હતું. તો ગુજરાતનું સૌથી પ્રાચીન તળાવ કહેવાય છે. તે સમયે બૌદ્ધ ધર્મ પ્રચલિત હતો. ચંદ્રગુપ્તનો પુત્ર આવ્યો બિંદુસાર. બિંદુસારનો પુત્ર આવ્યો અશોક. જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ આવેલો છે, જે બ્રાહ્મી લિપિ એટલે કે દેવનાગરી લિપિમાં રચાયેલો છે. ભાષા પૂછે તો પાલી ભાષામાં રચાયેલો છે. શોધનાર હતા કર્નલ ટોડ અથવા તો જેમ્સ ટોડ. ઉકેલનાર હતા જેમ્સ પ્રિન્સેસ. મદદ કરનાર ભારતીય હતા ભગવાન લાલ. ઇન્દ્રએ સુધારા વધારા કરેલા. આ શિલાલેખમાં 14 ધર્મ આજ્ઞાઓ હતી અને અશોક રાજાનો ઉલ્લેખ પ્રિયદર્શી રાજા એટલે કે દેવ નામ પ્રિય તરીકે કરવામાં આવેલો છે. અશોકનો શિલાલેખ જુનાગઢ ખાતે કંઈક આવી રીતે લખેલો છે. અશોકના સુબાદ તુષાશ્વે સુદર્શન તળાવમાંથી નહેર કઢાવી. ત્યારબાદ કલિંગનું યુદ્ધ થયેલું ઈસવીસન પૂર્વે 261. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261. અશોક રાજાએ કલિંગના રાજાને હરાવ્યો. કલિંગ એટલે હાલનું ઉડીસા. આ યુદ્ધમાં આશરે 1 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા. પરિણામે અશોકનું હૃદય પરિવર્તન થયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના કહેવાથી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તેને દીક્ષા આપી હતી 8 વર્ષના નિગૃત નામના બાળકે. અશોકે પોતાના પુત્ર મહેન્દ્રપુત્રી સંઘમિત્રા અને પૌત્ર સંપત્તિને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા. શ્રીલંકાના પ્રાચીન નામ છે સિલોન અથવા તો સિંહલ દ્વીપ. અંતિમ રાજા છે બૃહદ્રથ. બૃહદ્રથની હત્યા તેના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે કરેલી. ત્યારબાદ શરૂ થાય અનુમૌર્ય કાળ. અનુમૌર્ય કાળમાં ભારતની પશ્ચિમ બાજુએ 400 વર્ષ સુધી ક્ષત્રપો એટલે કે શક લોકોનું શાસન હતું. આ 400 વર્ષના શાસનમાં ક્ષત્રપો ભારતમાં સિથિયન નામે ઓળખાય છે, જે મૂળ હતા ઈરાનના. 400 વર્ષ સુધી એમનું શાસન રહ્યું. શ્રેષ્ઠ રાજા રુદ્રદામા. જૂનાગઢમાં તેનો શિલાલેખ આવેલો છે. રુદ્રદામાના સુબા સુવિશાખે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું. ત્યારબાદ આગળ વધીએ. ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા છે એ કરસાયણ તરીકે ઓળખવામાં આવતા, જ્યારે સુવર્ણના સિક્કા છે એ સોંતેલા કહેવાતા હતા. છેલ્લો ક્ષત્રપ રાજા હતો કે રુદ્રસિંહ ત્રીજો. રુદ્રસિંહ ત્રીજાને ચંદ્રગુપ્ત બીજાએ હરાવી અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો. એટલે રુદ્રસિંહ ત્રીજો એની સામે વર્સેસ ચંદ્રગુપ્ત બીજો, એમાં જીત થઈ ચંદ્રગુપ્ત બીજાની અને શરૂ થયો ગુપ્તકાળ. ગુપ્તકાળને ભારતના ઇતિહાસમાં સુવર્ણકાળ કહેવામાં આવે છે. એટલે ભારતનો સુવર્ણકાળ. આદ્ય સ્થાપક શ્રીગુપ્ત. ભારતમાં સ્થાપક ચંદ્રગુપ્ત પહેલો. ગુજરાતમાં સ્થાપક ચંદ્રગુપ્ત બીજો. રાષ્ટ્રીય ચિહ્ન તો કે ગરુડ છે. ગુજરાતમાં સ્થાપક ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય છે. એમના બિરુદ છે વિક્રમાદિત્યના શિકારી અને સહકારી અને સહશાક. પ્રચલિત ધર્મ કયો હતો? તો કે વૈષ્ણવ ધર્મ પ્રચલિત હતો. ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહને હરાવી ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો. વ્યાધ્ર સિક્કા એ વખતે ચરણમાં મૂકેલા. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં 405માં આરબ મુસાફર ફાહ્યાન ગુજરાતની મુલાકાત લીધી. એટલે એમાં શબ્દ યાદ રાખીએ આપણે, ગુફા. ગુપ્ત વંશમાં ફાહ્યાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. સ્કંદગુપ્ત એના સુબા પર્ણદંતે ચક્રપાલિત સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સ્કંદગુપ્તનો સુબો એનું નામ શું છે? પર્ણદંત. એને સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સ્કંદગુપ્તના શિલાલેખ પણ અશોકના શિલાલેખની બાજુમાં જૂનાગઢ ખાતે આવેલો છે. સ્કંદગુપ્ત નામના સોનાના સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા. ત્યારબાદ સમુદ્રગુપ્ત ભારતના નેપોલિયન તરીકે ઓળખાય. આપ સૌ જાણતા હશો, ડૉક્ટર સ્મિથ એને હિન્દના નેપોલિયન તરીકે ઓળખાવે છે. તે વીણાવાદનનો શોખીન શાસક હતો. કુમારગુપ્ત એના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. આપ જોઈ શકો છો નાલંદા વિશ્વવિદ્યાલય કુમારગુપ્તના સમયમાં બનાવવામાં આવેલી. કુમારગુપ્ત નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા શાસકના સમયમાં થયેલી? કુમારગુપ્ત. અંતિમ રાજા વિષ્ણુગુપ્ત તેના સેનાપતિ ભટારકે તેની હત્યા કરી અને શરૂ થયો મૈત્રક વંશ. મૈત્રક વંશના સ્થાપક કોણ? તો કે સેનાપતિ ભટારક. રાજધાની ક્યાંથી? વલ્લભીપુર ભાવનગર ખાતે. પ્રચલિત ધર્મ કયો હતો? તો કે શિવ ધર્મ હતો.
ભટાર્ક ગુપ્ત સામ્રાજ્યમાંથી ભટાર્કે ગુજરાતને મુક્ત કરાવ્યું હોવાને કારણે તેને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. વલ્લભીનો અર્થ છાપરું એવું થાય છે. વલ્લભીનો અર્થ થાય છે છાપરું અથવા તો ઘરના સૌથી ટોચના સપાટ છાપરાનો પરનો શિરોગૃહ એટલે વલ્લભી. પ્રચલિત રાજા છે સેનાપતિ ભટાર્ક છે, ગૃહસેન છે, શિલાદિત્ય છે, ધ્રુવસેન બીજો છે અને ધરસેન ચોથો છે. શિલાદિત્ય નામના રાજાએ ધર્માદિત્યનું બિરુદ ધારણ કરેલું. ધ્રુવસેન બીજાના સમયમાં 640માં ચીની મુસાફર હ્યુએન સંગ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. કઈ સાલમાં? 640માં ચીની મુસાફર, નામ છે હ્યુએન સંગ. કોના સમયમાં? ધ્રુવસેન બીજાના સમયમાં. ત્યારે ભારતમાં કોનું શાસન હતું? હર્ષવર્ધનનું. ધરસેન ચોથાએ મહારાજા ધીરાજ અને ચક્રવર્તીનું બિરુદ ધારણ કરેલા. વિશ્વવિખ્યાત વલ્લભી વિદ્યાપીઠ વલ્લભીપુર ખાતે આવેલી છે, જેનું નિર્માણ ધરસેનના સમયમાં થયું હતું. અંતિમ રાજા શિલાદિત્ય સાતમો. આરબોના વારંવાર હુમલાને લીધે આ વંશનો અંત આવ્યો. જ્યારે મૈત્રક હતા એ દરમિયાન કેટલાક બીજા શાસકો હતા, એને નામ આપવામાં આવ્યું મૈત્રકોના સમકાલીન. તો ગારુલક વંશ, એની રાજધાની હતી ઢાંક. સેંધવ વંશ તો કે ધુમલી. ત્રેકુટકો, અપરાંત પ્રદેશ, ગુર્જર પ્રત્યે નૃપતિઓ, કડચુરીઓનું ભૃગુ કચ્છ, ગુર્જર નૃપતિઓનું નાંદીપુર, ચાહમાનો અંકલેશ્વર, ચાલુક્ય નવસારી, સેન્ટ્રકો તાપી તટ અને ચાપ વંશની વઢવાણ. જો ગારુલકની ઢાક એટલે ગાંઠા, સેંધવ વંશની ધુમલી સેંધુ, ત્રેકુટકોનો અપરાંત પ્રદેશ ત્રય, કડચુરીઓ કચ્છ તો કે ભૃગુ કચ્છ, ચાહુ તો કે અંકલેશ્વર, ચાલુ તો કે નવસારી, સેન્ટ એટલે તટ તાપી તટ. તો આપણે યાદ રાખેલા જ છે. ત્યાંથી આગળ જઈએ અનુમેત્રક. અનુમેત્રકમાં 3 નામ આવે. રાષ્ટ્રકૂટો. રાષ્ટ્રકૂટ વંશની રાજધાની ક્યાં હતી? તો કે દંતી દુર્ગના સ્થાપક. તો રાજધાની હતી માન્યખેડ એટલે હાલનું નાસિક. ત્યારબાદ વાત કરીએ બીજો શબ્દ આવે ગુર્જર પ્રત્યારો. કે 10મી સદીમાં ઈરાનથી આવેલા જરથસ્તીઓ પારસીઓ સંજાણ બંદરે પોતે આવીને ઉતર્યા હતા. જાદી રાણા નામના રાજાએ તેમને આશરો આપ્યો. તેઓ પોતાની સાથે પવિત્ર અગ્નિ આતશે બહેરામ લાવ્યા હતા, જે ઉદવાડા ખાતે મૂકી. આથી ઉદવાડાને કહેવાય પારસીઓનું કાશી કહેવાય છે. ગુર્જર પ્રત્યાર વંશ, એની રાજધાની ક્યાં છે? તો કે ભિન્નમાલ એટલે આબુની નજીકમાં આવેલો વિસ્તાર. પછી આવે ચાવડા વંશ. સમયગાળો યાદ રાખીશું 746 થી 942. સ્થાપક કોણ? તો કે વનરાજ ચાવડા. જન્મ 696. રાજ્યાભિષેક 746માં. રાજધાની ચાવડા વંશની રાજધાની ક્યાં હતી? પંચાસર, રાધનપુર નજીકનો પ્રદેશ. વનરાજ ચાવડા સ્થાપક. પિતાનું નામ વનરાજ ચાવડાના જયશિખરી, માતાનું નામ રૂપસુંદરી, મામાનું નામ સુરપાડ, મિત્ર અણહિલ ભરવાડ અને છાપો વણિક. વનરાજ ચાવડાએ પોતાના સેનાપતિ ચાંપાની યાદમાં ચાંપાને નગર વસાવ્યું અને પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ નગર વસાવ્યું હતું. જયશિખરીએ કનોજના સોલંકી રાજા ભુવડને હરાવ્યો હતો. ચાંપાનેરના રાજાઓ કયા નામથી ઓળખાય? તો કે પતય તરીકે ઓળખાતા. ચાવડા વંશનો અંતિમ રાજા સામતસિંહ, સામતસિંહની બહેન લીલાદેવી અને રાજા રાજના પુત્ર મૂળરાજ સોલંકીએ તેમની હત્યા કરી સામતસિંહની સગા મામાને મારી અને મૂળરાજ સત્તા ઉપર આવે છે અને નવો વંશ શરૂ કરે છે, સોલંકી વંશ. સોલંકી પહેલા કયા નામે ઓળખાતા એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખીશું ચાલુક્ય. સોલંકી ગુજરાતનો સુવર્ણ યુગ. સમયગાળો 942 થી 1244. સોલંકી પહેલા ચાલુક્ય તરીકે ઓળખાતા. સ્થાપક તો કે મૂળરાજ સોલંકી. રાજધાની અણહિલપુર પાટણ. અણહિલપુર પાટણ વસાયું હતું કોને? અણહિલ ભરવાડની યાદમાં વનરાજ ચાવડાએ. રાજધાની કોને બનાવી? મૂળરાજ સોલંકીએ. આ યુગમાં ગુર્જરરાજ, ગુર્જર દેશ અથવા ગુજરાત તરીકે ઓળખાતો. મૂળરાજ સોલંકી, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ પહેલો, કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ, અજયપાળ, મૂળરાજ બીજો, ભીમદેવ બીજો, ત્રિભુવનપાળ વગેરે શાસકો આવ્યા. તો મૂળરાજ સોલંકી એના પિતા રાજા રાજ હતા, માતા હતા લીલાદેવી. 942 થી 997નો શાસનકાળ. મૂળરાજ સોલંકી સુરતપુરમાં રુદ્રમહાલે બંધાવ્યું. એટલે રુદ્રમહાલે કોણે બંધાવ્યું? તો મૂળરાજ સોલંકી. ત્યારબાદ ભીમદેવ પહેલાનું શાસન આવ્યું. બાણાવાડી ભીમ તરીકે ઓળખાય છે. મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે એને સૂર્ય મંદિર બંધાવ્યું. મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે સૂર્ય મંદિર બંધાવ્યું. 7 જાન્યુઆરી 1026ના રોજ મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું. ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? ભીમદેવ પહેલાનું. એવું કહેવાય છે કે કચ્છના કંથકોટના ડુંગરોમાં તેઓ સંતાઈ ગયા હતા. તેમણે સોમનાથનું પથ્થરનું મંદિર પણ બંધાવ્યું. હાલના સોમનાથનું મંદિરનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું 1951માં. તેની પ્રાણ પ્રતિષ્ઠા કોના હસ્તે થઈ? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરી. યાદ રાખીશું સાલ 1951. સરદાર સાહેબ અવસાન થઈ ગયું એમનું, એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે. હાલનું જે મંદિર છે એ પછી જે રાજા ભીમદેવ પ્રથમ સોલંકીની પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં રાણકી વાવ બંધાવી, જે 7 માળની છે, જેને 22/6/2014ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકન મળ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત પાટણમાં આવેલી રાણકી વાવ. આ ઉપરાંત
ચાંપાનેરમાં આર્કિયોલોજીકલ પાર્ક પણ આવેલું છે અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં પણ સ્થાન મળેલું છે. ભીમદેવ પહેલાના આબુના દંડાયક વિમળ શાહે અંબાજી નજીક કુંભારિયાના દેરા અને આરાસુરના મંદિરનું નિર્માણ કર્યું છે. ભીમદેવ પહેલાના આબુના દંડાયક વિમળ શાહે એટલે કે વિમળ મંત્રીએ અંબાજી નજીક કુંભારિયાના દેરા અને આરાસુરમાં મંદિરનું પણ નિર્માણ કરાવ્યું છે. કર્ણદેવ સોલંકી આશાપલ્લી હાલ અસારવારના સ્થાને કર્ણાવતી નગર વસાવ્યું. તે કર્ણસાગર તળાવ પણ બંધાવેલું કર્ણદેવ સોલંકીએ. ત્યારબાદ કર્ણાટકા રાજ્યના ચંદોરના રાજા જયકિશની કુંવરી મૈણલ્લા દેવી એટલે કે મીનળ દેવી સાથે કર્ણદેવના લગ્ન થયા. મીનળ દેવીએ વિરમગામમાં આવેલું મુનસર તળાવ બંધાવ્યું હતું. મુનસર તળાવ ફરતે બાંધકામ વખતે 520 નાના મોટા મંદિર પણ બંધાવ્યા હતા. મૈણલ્લા દેવી એ પછીથી મીનળ દેવી તરીકે ઓળખાયા. એમનો પુત્ર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો પાલનપુર અથવા તો પ્રહલાદનપુર. સિદ્ધરાજના સમયમાં ગુજરાતની સમૃદ્ધિ અને સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને હતી. સોલંકી યુગનો સૌથી પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહ. તેમના 5 ઉપનામ છે: સિદ્ધચંડ, અવંતીનાથ, ચક્રવર્તી, બર્બરીક, જીષ્ણુ અને સગરા જયસંગ. રુદ્રમાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું અને તેની ફરતે 1008 શિવલિંગ બનાવ્યા હતા. રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સહસ્ત્રલિંગ તળાવની ફરતે 1008 શિવલિંગ બનાવ્યા. 1000ને સંસ્કૃતમાં સહસ્ત્ર કહેવાય એટલે નામ આપ્યું છે સહસ્ત્રલિંગ તળાવ. તેમણે જૂનાગઢના રાજા રાખેંગાને હરાવી સિદ્ધરાજનું બિરુદ ધારણ કર્યું. માળવાના રાજા યશોવર્માને હરાવ્યા બાદ અવંતીનાથ કહેવાયા. યશોવર્માની પુત્રી અવંતી સાથે લગ્ન કર્યા હતા. તેમના ગુરુ હેમચંદ્ર આચાર્ય સિદ્ધરાજની પ્રેરણાથી સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો, જે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ કહેવાય છે. એની ભાષા કઈ હતી તો કે પ્રાકૃત. હાથીની અંબાડી ઉપર મૂકી અને પાટણમાં ફેરવીને ગ્રંથનું સન્માન કરવામાં આવેલું. ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજના માતા મીનળદેવી સિદ્ધરાજની માતા મીનળદેવી ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા હતી. ક્યારેક આ પ્રશ્નોમાં એવું પૂછે ગુજરાતની સૌ પ્રથમ મહિલા શાસક કોણ, તો મીનળદેવી થાય. મીનળદેવી કદાચ ઓપ્શનમાં ના હોય તો ભૂપા કરીને એક શાસિકા છે, એનું નામ પણ તમે ઓપ્શનમાં આવે તો લખી શકો. સોમનાથ પરનો યાત્રાવેરો માફ કરાવ્યો. સિદ્ધરાજ પાસેથી મીનળદેવીએ વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યું. ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું અને કહેવાય છે કે મીનળદેવીનો ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જોવું, કે જે ન્યાયનું પ્રતીક ગણાય છે. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળનું શાસન આવ્યું. કુમારપાળ ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે. કુમારપાળે પુત્રના રૂપે સંતાન ન હોય તો લેવામાં આવતી અપુત્રિકા ધનની પ્રથા બંધ કરાવી હતી. ગુજરાતનો અશોક કહેવાય છે. જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો જૈન ધર્મને રાજ્ય ધર્મ બનાવેલો. તેના સમયમાં વસ્તુપાલ, તેજપાલે દેલવાડાના જૈન દેરાસરો બંધાયેલા, કે જે રાજસ્થાન ખાતે આવેલા છે. બૌદ્ધ ધર્મનો અસ્ત થયો. વસ્તુપાલ, તેજપાલે દેલવાડા રાજસ્થાનમાં જૈન દેરાસરો બંધાવેલ, જેના જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ તો કે ઋષભદેવ, છેલ્લા મહાવીર સ્વામી. એના પછી અજયપાળ ચુસ્ત સેવધર્મી મૂળરાજ બીજો. તે નાની ઉંમરનો હોવાથી એના માતા રાણી નાયકા દેવીને શાસન સંભાળેલું અને 1178માં નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીના સૈન્યને હાર આપી હતી. ત્યારબાદ ભીમદેવ બીજો બડા ભીમ તરીકે ઓળખાય. સૌથી વધારે સમય સુધી ગુજરાત પર શાસન કર્યું એમને. છેલ્લો સોલંકી રાજા ત્રિભુવનપાળ, એમને લવણ પ્રસાદ, એમના પુત્ર વીરધવલ અને એમના પુત્ર વિસળદેવ વાઘેલાએ તેમની હત્યા કરી. લવણ પ્રસાદનો પુત્ર વીરધવલના પુત્ર વિસળદેવ વાઘેલાએ સોલંકી વંશના અંતિમ રાજા ત્રિભુવનપાળ એમની હત્યા કરી અને શરૂ કર્યો પોતાનો નવો વંશ, વાઘેલા વંશ. 1244 થી 1304 અથવા 6 સ્થાપક તો કે વિસળદેવ વાઘેલા. તેમણે વિસનગર શહેર વસાવ્યું, જે વિસલપુર તરીકે ઓળખાતું. એમના બિરુદ છે અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન. કર્ણદેવ વાઘેલા કરણ ઘેલો તરીકે ઓળખાય અથવા તો રાયકરણ વાઘેલા. એમના પત્નીનું નામ છે કમલાદેવી, પુત્રીનું નામ હતું દેવળદેવી. તેમના મંત્રી માધવે અલાઉદ્દીન ખિલજીને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું. તે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. નંદશંકર મહેતાએ તેમના જીવન પરથી કરણ ઘેલો નામની નવલકથા લખી હતી, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે. કરણ ઘેલો કોણે લખી હતી તો કે નંદશંકર મહેતાએ. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા. નવલકથા પૂછે તો કરણ ઘેલો, મહાનવલકથા પૂછે તો સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, ગોવર્ધન નામ ત્રિપાઠી. ઓકે, વિવિધ વંશોમાં પહેલા હિન્દુ શાસકો, હવે મુસ્લિમ શાસક આયા અલાઉદ્દીન ખિલજી. એટલે શરૂ થાય મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ. મધ્યકાલીનમાં 4 શબ્દ આવે. એક દિલ્હી સલ્તનત, બીજું તુગલક વંશ, ત્રીજું ગુજરાત સલ્તનત અને ચોથું આવે મુઘલ વંશ.
તો ગુજરાતમાં પહેલા શબ્દ છે દિલ્હી સલ્તનત. અલાઉદ્દીન ખિલજીએ નુસરત ખાન અને ઉલગ ખાનને ગુજરાત પર આક્રમણ કરવા આદેશ આપ્યો. તેમણે કર્ણદેવ વાઘેલાને પરાજય આપ્યો. આથી અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના સૂબા તરીકે અલબ ખાનને મૂક્યો. 1306 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો બન્યો કોણ? તો કે અલબ ખાન. 4 શબ્દ છે. અલાઉદ્દીન ખિલજીએ અલબ ખાન અને નુસરત ખાન 2 જણાને મોકલ્યા. કર્ણદેવ વાઘેલાને પરાજય આપ્યો અને સૂબા તરીકે મૂકી દીધું અલબ ખાનને. ત્યારબાદ આવે તુગલક વંશ. એનો સ્થાપક તો કે ગ્યાસુદ્દીન તુગલક એટલે કે ગાઝી મલિક. મોહમ્મદ બિન તુગલક જોના ખાન વિદ્વાન અને તરંગી શાસક હતો. મોરબ્બરનો પ્રવાસી ઇબ્ન બતુત્તા. કેવો? ઇબ્ન બતુત્તા ગુજરાતની મુલાકાતે કોના સમયમાં આવ્યો? તો મોહમ્મદ બિન તુગલકના સમયમાં. તેણે ભાવનગરને ઘોઘાના રાજાને હરાવ્યા હતા. તે વિદ્વાન અને તરંગી શાસક છે મોહમ્મદ બિન તુગલક એટલે કે જોના ખાન. પછી શરૂ થાય ગુજરાત સલ્તનત યુગ. એમાં સૌથી પહેલા આવે ઝફર ખાન. ઝફર ખાન મુઝફ્ફર શાહ પહેલો નામ ધારણ કરી અને જાહેરાત કરી કે હવે પછી ગુજરાતમાં સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી. એમનો પુત્ર આવ્યો તાતાર ખાન. મહેમદ શાહ. એમનો પુત્ર આવ્યો અહેમદ શાહ. પહેલો મૂળ નામ હતું અહેમદ ખાન. ગુજરાત સલ્તનતનો ખરો સ્થાપક કહેવાય મિત્રો અહેમદ શાહ એટલે કે અહેમદ ખાન. ગાદી ધારણ કર્યા પછીનું નામ રાખ્યું નસરુદ્દીન અહેમદ શાહ. 26મી ફેબ્રુઆરી 1411 કર્ણાવતીના સ્થાને સાબરમતી નદીના કિનારે અમદાવાદ નગર વસાવ્યું. આ નગરની ઇમારત, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, 3 દરવાજાનું બાંધકામ કરાવ્યું. પ્રથમ ઈંટ મૂકી હતી માણેક બુરજ ખાતે મુકાઈ. ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. એટલે પ્રથમ ઈંટ ક્યાં મુકાઈ હતી? તો કે માણેક બુરજ ખાતે. આપ અહીંયા જોઈ શકો છો ભદ્રનો કિલ્લો પછી બનાવવામાં આવેલો. ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, 3 દરવાજાનું બાંધકામ થયું. હાથમતી નદીના કિનારે એમને અહેમદનગર એટલે કે હિંમતનગર વસાવ્યું. બહુ પૂછાયેલો પ્રશ્ન છે. અહમદનગર એટલે હિંમતનગર, હિંમતનગર એટલે પ્રાચીન નામ અહમદનગર. અમદાવાદની ટંકસલમાં ધાતુના સિક્કા પાડનાર તેઓ પ્રથમ શાસક હતા. એમના 2 પુત્ર છે. કુતુબુદ્દીન અહેમદ શાહ એટલે કે જલાલ ખાન અને બીજો છે ફતેહ ખાન એટલે મોહમ્મદ બેગડો. તો પહેલા જલાલ ખાન એટલે કુતુબુદ્દીન અહેમદ શાહ. અમદાવાદમાં એમને પોતાના નામ ઉપરથી એક તળાવ બંધાવ્યું. નામ છે હોજ એ કુતુબ એટલે કાંકરિયા તળાવ અને નગીનાવાડી બંધાવ્યા. રૂબિન ડેવિડ નામના વ્યક્તિએ તે બાલવાટિકાનું સર્જન કર્યું. એટલે બાલવાટિકાના સર્જક પૂછે તો યાદ રાખીશું રૂબિન ડેવિડ. બાલવાટિકાના સર્જક રૂબિન ડેવિડ. આપ જોઈ શકો છો હોજ એ કુતુબ એટલે કાંકરિયા તળાવ. એમાં વચ્ચોવચ્ચ છે નગીનાવાડી. રૂબિન ડેવિડ. બીજો પુત્ર મોહમ્મદ ખાન. મોહમ્મદ બેગડો એટલે કે ફતેહ ખાન. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ મુસ્લિમ શાસક કોણ? તો કે મોહમ્મદ બેગડો. રાજધાની ક્યાં હતી? તો કે ચાંપાનેર. ચાંપાનેરમાં મહેલ બંધાયેલો જહાંના નામે. ધારણ કરેલ નામ નસરુદ્દીન મોહમ્મદ શાહ. ગુજરાતના અકબર તરીકે જાણીતો. જો આગળ પહેલા કુમારપડ હતો ને ગુજરાતનો અશોક હતો. હિન્દુને હિન્દુ સાથે સરખાયો. આ મુસ્લિમ છે તો મુસ્લિમને મુસ્લિમ સાથે સરખાયો. ગુજરાતનો અકબર પૂછે મોહમ્મદ બેગડો, અશોક પૂછે તો કુમારપાડે. ચાંપાનેર જહાંના મહેલ બંધાયો. જુનાગઢ અને પાવાગઢ બે ગઢ જીત્યો હોવાથી બેગડો તરીકે ઓળખાય છે. જુનાગઢના રાજા રામ માંડલિકને હરાવ્યો. પાવાગઢના રાજા ફતેહ જયસિંહ રાવળને હરાવ્યો. ત્યારબાદ વાત્રક નદીના કિનારે મેં અમદાવાદ નગર વસાવ્યું. તે ભમરી કૂવો બનાવ્યો. બેગમની યાદમાં ચાંદો સૂરજ મહેલ પણ ત્યાં બંધાયો. ગુજરાતમાં સૌપ્રથમ ગળીનો નિકાસ શરૂ કરાવ્યો. ગળી ઉજાલા 4 બુંદો વાલા. સૌપ્રથમ નિકાસ કોણે કરાવ્યો? મોહમ્મદ બેગડાએ. તેમના સમયમાં અમદાવાદમાં દાદા હરિની વાવ અને અડાલજની વાવ બંધાઈ હતી. જેમાંથી અડાલજની વાવ વીરસિંહની રાણી રોડાબાઈએ બંધાવી છે. કેટલા માળની છે? તો કે 5 માળની. મોહમ્મદ બેગડો, તેની બેગમ અને તેના શાહજાદોની મજાર સરખેજ ખાતે આવેલી છે. શેખ અહમદ શાહ ખટુગંજમક્ષની પણ મજાર સરખેજ ખાતે આવેલી છે. મોહમ્મદ બેગડાની રાણી અસની અમદાવાદ ખાતે રાણી સિપ્રીની મસ્જિદ બંધાવી હતી અને બીજી રાણીએ રૂપમંદીની મસ્જિદ અમદાવાદમાં બંધાવી હતી. તેના સેનાપતિ મલિક અયાઝ પોર્ટુગીઝો સાથે યુદ્ધ કર્યા હતા. એના પછી આવે મુઝફ્ફર શાહ બીજો. મિત્રો આપ સૌ જાણો છો મોહમ્મદ બેગડાનો પુત્ર સંત સુલતાન તરીકે ઓળખાય. ગુજરાતનો કયો શાસક સંત સુલતાન તરીકે ઓળખાય? મુઝફ્ફર શાહ બીજો. તો પવિત્ર અને સંયમી જીવન જીવતો હોવાથી ગુજરાતના સંત સુલતાન તરીકે ઓળખાય છે. દીવ ખાતે પોર્ટુગીઝોને વેપાર કરવાની પરવાનગી આપી અને ભૂલ કરી કેમ કે પોર્ટુગીઝોએ તેને બાબર અને હુમાયુ સામેની લડતમાં મદદ કરેલી એટલા માટે એને વેપાર કરવાની પરવાનગી આપી. મુઝફ્ફર શાહ ત્રીજો. ગુજરાત સલ્તનતનો છેલ્લો શાસક. તેનો મંત્રી હતો ઇતિમાદ ખાન. એને અકબરને ગુજરાત પર ચડાઈ કરવા આમંત્રણ આપ્યું. અકબર આવ્યો એટલે શરૂ થાય મુઘલ વંશ. મુઘલ વંશના શાસક તો કે ભજસો. બી એ છે જે એસો. બી એટલે બાબર, એચ એટલે હુમાયુ, એ એટલે અકબર, જે એટલે જહાંગીર, એસ એટલે શાહજહાન, ઓ એટલે ઔરંગઝેબ. ભજસો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ.
બાબર સૌપ્રથમ યુદ્ધમાં તોપઘોડાનો ઉપયોગ કોણે કર્યો તો કે બાબરે. હુમાયુ તો કે હુમાયુ શબ્દનો અર્થ શું થાય તો કે નસીબદાર, પણ હુમાયુ શાસક કેવો હતો? કમનસીબ. અકબર તો કે નિરક્ષર એટલે અક્ષર જ્ઞાનનો અભાવ. જહાંગીર ચિત્રકલાનો સુવર્ણયુગ. શાહજહાં સ્થાપત્ય કલાનો સુવર્ણયુગ. ઔરંગઝેબ ધર્મજનોની રાજા. ગુજરાતમાં સ્થાપક મુઘલ વંશની શરૂઆત ગુજરાતમાં અકબરે કરી. દરિયા કિનારા બંદરો વગેરે ગુજરાતની સમૃદ્ધિ જાણી ગુજરાત પર 1571-72માં ચડાઈ કરી મુઘલ સામ્રાજ્યનું આધિપત્ય સ્થાપ્યું. અકબરે ઇતિમાદ ખાનને મુઘલ સામ્રાજ્ય વતી ગુજરાતનો વહીવટ સોંપ્યો. રાજકીય અસ્થિરતા સર્જાતા 1573માં ફરી ગુજરાત પર આક્રમણ કરી જીત મેળવી અને ગુજરાતના સૌપ્રથમ મુઘલ સુબા તરીકે કોને મૂક્યા? મિર્ઝા અઝીઝ કોકાની નિમણૂક કરી. ખંભાતમાં સૌપ્રથમ દરિયાના તેમણે દર્શન કર્યા. તેમના સમયમાં ટોડરમલે ગુજરાતની મુલાકાત લીધી અને નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. અકબરના સમયમાં અમદાવાદના કાલુપુર ખાતેના શાહી ટંકશાળમાં મુઘલ શહેનશાહે સિક્કા પડાવવાની શરૂઆત કરી હતી. અકબરે તેના ગુરુ શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી શહેર વસાવ્યું હતું. ગુજરાત વિજયની યાદમાં ફતેપુર સિકરીમાં બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. વિશ્વના સૌથી ઊંચા દરવાજા ગુજરાત વિજયની યાદમાં ઉત્તર પ્રદેશના ફતેપુર સિકરી ખાતે દરવાજા બંધાવ્યા. ફતેહપુર સિકરીના વિશ્વના સૌથી ઊંચા બુલંદ દરવાજા ગુજરાત વિજયની યાદમાં. પછી આ જહાંગીર અકબરનો પુત્ર મૂળ નામ હતું સલુમ, બેગમનું નામ હતું નૂરજહાન, નૂરજહાનનું મૂળ નામ હતું મહેરુનિશા. ખંભાતમાં દરિયાના દર્શન કર્યા. 1608માં હેક્ટર નામના જહાજમાં સુરત આવેલા હોકિન્સને વેપાર કરવાની પરવાનગી આપી નહીં, પહેલાં ના પાડી. પછી અંગ્રેજ અધિકારી સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી, એટલે ના પણ જહાંગીરે પાડી હતી અને હાએ પાછી જહાંગીરે પાડી. 1613માં સુરતમાં, 1616માં ભરૂચમાં કોઠીઓ સ્થાપવાની શરૂઆત થઈ. અમદાવાદની ટંકશાળમાં ધાતુના સિક્કા પડાવનાર મુઘલ રાજા કોણ? તો કે જહાંગીર. જહાંગીરે અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર તરીકે ઓળખાવેલું હતું. પછી આવે છે શાહજહાં સ્થાપત્ય કલાના બેતાજ બાદશાહ. ગુજરાતમાં એમને શાહીબાગ મહેલ બંધાવ્યો, અત્યારે સરદાર પટેલ સ્મારક થઈ ગયું છે ત્યાં. ઔરંગઝેબ ધર્મજનોની મુઘલ રાજા, એમનો જન્મ ક્યાં થયેલો તો કે દાહોદ ખાતે. અકબરે બંધ કરાવેલ જજિયાવેરો એમને ફરી શરૂ કરાવેલો. અકબરના સમયમાં શરૂ થયેલી જમીનની જાત મુજબ જકાત લેવાની પદ્ધતિ બંધ કરી અને એક સરખી જકાત પદ્ધતિ દાખલ કરી. હોળી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણીઓ પર પ્રતિબંધ મૂક્યો. પારસીઓના નવરોઝ પર પણ એમને પ્રતિબંધ મૂક્યો. તેમના સમયમાં સુરત મકાનું પ્રવેશદ્વાર ગણાતું. સુરત શું ગણાતું? મકાનું પ્રવેશદ્વાર. તેમના સમયમાં શિવાજીએ 1664 ને 1670 એમ 2 વાર સુરત શહેર લૂંટ્યું હતું. 1707માં તેમનું અવસાન થયું. અંતિમ શાસક આવ્યા બહાદુર શાહ જાફર, તો છેલ્લા મુઘલ શાસક છે. ઓકે, અંગ્રેજો આવ્યા એટલે શરૂ થાય મિત્ર આધુનિક ગુજરાતનો ઇતિહાસમાં. સૌથી પહેલાં આવે દેશી રજવાડા. તો કે ભારતમાં એવું કહેવાય કે 552 એટલે 562 દેશી રજવાડા હતા. જો તમને 562 આપે તો એ જ લખવા, એ ના હોય તો 552 લખવા. એમાંથી 366 ગુજરાતમાં હતા, એમાંથી 222 સૌરાષ્ટ્રમાં હતા. ઓકે, રજવાડાના વિલીનીકરણ માટે સરદાર પટેલની આગેવાનીમાં રજવાડી મંત્રાલય પટેલ સ્કીમની રચના કરી. તેમની આગેવાનીમાં સરદાર પટેલે લીધી. અખંડ ભારતની રચના થઈ. લોર્ડ માઉન્ટ બેટન વીપી મેનનને મદદ કરી. સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતની રચના કરી એટલે એમને નામ આપ્યું અખંડ ભારતના શિલ્પી અને ભારતના બિસ્માર્ક. બિસ્માર્ક ક્યાંના હતા મિત્રો? તો કે જર્મનીના હતા. એમને 27 રાજ્યોને ભેગા કરેલા. બિસ્માર્ક એ ક્યાંના હતા? તો કે જર્મનીના. કેટલા રાજ્ય ભેગા કરેલા? તો કે 27 રાજ્ય, જે સરદાર વલ્લભભાઈ પટેલે 552 માટે કર્યું. સયાજીરાવ ગાયકવાડ, તેમના સમયમાં ગુજરાતનો સૌથી વધારે વિકાસ થયેલો. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત જાહેર તેમને કર્યું હતું. શરૂઆત હતી અમરેલીથી. તેમના સમયમાં વડોદરામાં ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર 1939માં શરૂ થયેલું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ગુજરાતનો વહીવટ ગુજરાતીમાં કરાવેલો. ત્યારબાદ વાત કરીએ બ્રિટિશ યુગની. 1818માં પેશવાઈનો અંત થતાં મરાઠા શાસન પૂરું થયું અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની 1818માં. 1853માં સિંધિયાએ પંચમહાલ પાવાગઢને ચાંપડને બ્રિટિશ સરકારને સોંપ્યા. 1853માં સિંધિયાએ પંચમહાલ પાવાગઢ ચાંપડને બ્રિટિશ સરકારને સોંપ્યા. 1857નો સંગ્રામ આ ભારતમાં મોટા પાયે થયેલું. ગુજરાતમાં 4 જ શબ્દ યાદ રાખવાના છે. શરૂઆત ક્યારે થઈ? તો કે 1857ના વિપ્લવમાં ગુજરાતનો ફાળો જૂન 1857માં ઓકે અમદાવાદમાં રહેલી લશ્કરની 7મી ટુકડીએ કરેલી હતી. કઈ સાલમાં? તો કે જૂન 1857માં. ગરબડદાસ, આણંદના મુખી ગરબડદાસે ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો. સૌપ્રથમ કાળા પાણીની સજા પામનાર ગુજરાતી તેઓ હતા. જોધા માણેક ઓખાના વાઘેરોની આગેવાની જોધા માણેકે લીધી હતી અને અંગ્રેજો સામે બળવો કર્યો. તાત્યા ટોપે ગુજરાતમાં પ્રવેશી છોટાઉદેપુર કબજે કર્યું હતું. બ્રિટિશ તાજનો યુગ. 1857ના વિપ્લવ પછી 1858માં બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો. સમગ્ર ગુજરાતને 5 જિલ્લામાં વહેંચી અને એનો વહીવટ મુંબઈના ગવર્નર મારફતે કરવામાં આવતો. 1860માં આવકવેરો શરૂ થતાં સુરતના વેપારીઓ આંદોલન કર્યું. 1878માં લાયસન્સ ટેક્સના વિરોધમાં પણ સુરતમાં આંદોલન થયું.
ત્યારબાદ થયું ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ. પ્રજા સમાજ નામની એક રાજકીય સંસ્થાની શરૂઆત થઈ 1871માં સુરત અને ભરૂચ ખાતે. એની બીજી શાખા આવી 1872માં અમદાવાદ ખાતે. 1884માં અમદાવાદમાં ગુજરાત સભાની સ્થાપના થઈ અને 28 ડિસેમ્બર 1885ના રોજ INC અંગ્રેજ અધિકારી AO હ્યુમ એલન ઓક્ટિવન હ્યુમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી 28 ડિસેમ્બર 1885. INCનું પ્રથમ અધિવેશન મુંબઈમાં એક ગુજરાતી પાઠશાળા ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા અથવા ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં ભરાયું કે જેના પ્રથમ અધ્યક્ષ પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી અને ભારતભરમાંથી 72 પ્રતિનિધિ હાજર રહેલા. અમદાવાદમાં 18મું INCનું અધિવેશન 1902માં ભરાયું ત્યારે પ્રમુખ હતા સુરેન્દ્રનાથ બેનર્જી. સુરતમાં INCનું 23મું અધિવેશન 1907માં ભરાયું, પ્રમુખ હતા રાસબિહારી ઘોષ. અહીં કોંગ્રેસના બે ભાગલા પડી ગયા, એક જહાલવાદી અને માવડવાદી. જહાલવાદી એટલે ઉગ્ર અને માવડવાદી એટલે થોડા શાંત. જહાલવાદી નેતા લાલ બાલ પાલ, ઓકે, બાલ ગંગાધર તિલક, લાલા લાજપતરાય અને બિપિનચંદ્ર પાલ. બાકીના બધા માવડવાદી નેતામાં ગોપાલકૃષ્ણ ગોખલે, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નરોજી, દિનસા બાદશાહ, ફિરોઝશાહ મહેતા, મદન મોહન માલવીયા અને સુરેન્દ્રનાથ બેનર્જી. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ? તો કે અરવિંદ ઘોષ. પોંડુચેરીમાં એમનો આશ્રમ છે અલોવીરા આશ્રમ. ભવાની મંદિર, તો કે પુસ્તકમાં એમને બોમ્બ બનાવવાની રીત લખેલી. મહર્ષિ અરવિંદ MS યુનિવર્સિટી વડોદરામાં 12 વર્ષ સુધી અંગ્રેજી ભણાવ્યું, અંગ્રેજીના પ્રોફેસર હતા તેઓ. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા પૂછ્યા વાસુદેવ બળવંત ફડકે. સૌથી પહેલું નામ વીર સાવરકર, એ પણ આવે. વાસુદેવ બળવંત ફડકે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી કપાળે તિલક નહીં કરવું અને કેસ કર્તન નહીં કરવું. ઉત્તર અને મધ્ય ભારતમાં ચંદ્રશેખર ભગતસિંહ સુખદેવ રામપ્રસાદ છે. વિદેશમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા લંડન ખાતે ઇન્ડિયન હોમ રૂલ લીગ નામની સંસ્થા શરૂ કરી હતી. ઇન્ડિયા હાઉસ નામે હોસ્ટેલ ચલાવતા હતા અને ઇન્ડિયન સોશિયોલોજી નામનું સમાચાર પત્ર ચલાવતા હતા. તેમનો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો માંડવી કચ્છ ખાતે. ઓકે, ત્યાં એમના નામે સ્મારક બનાવવામાં આવેલું છે. ક્રાંતિ તીર્થ એમના જન્મસ્થળને ઓળખવામાં આવે છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણાવતા હતા. એમનું અવસાન 1930માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેર ખાતે થયેલું. એમની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા પશ્ચિમી સ્વતંત્ર ભારતમાં જવા જોઈએ, જે 2003માં નરેન્દ્રભાઈ મોદી લાયા હતા. 1909માં 13/11/1909ના રોજ અમદાવાદના રાયપુર દરવાજા પાસે લોર્ડ મિન્ટો પર બોમ્બ નાખવામાં આવ્યો હતો મોહનલાલ પંડ્યા દ્વારા. એમના ભેગા પુંજાભાઈ પણ હતા. ઇન્ડિયા હાઉસ હોસ્ટેલનું નામ છે મદનલાલ ઢીંગરા, શ્યામજી કૃષ્ણ વર્મા, મોહનલાલ પંડ્યા, મેડમ ભીખાજી કામા. પછી બાપુનું આગમન. ગાંધીજીએ મિત્ર જીવનલાલ પાસેથી બંગલો ભાડે રાખી 25 મે 1915ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. કોચરબ આશ્રમ તરીકે ઓળખાય. મિત્રો ખાસ યાદ રાખીશું, બાપુનું પ્રથમ આશ્રમ કયું હતું? સત્યાગ્રહ આશ્રમ. કઈ જગ્યાએ? તો કે પાલડીની બાજુમાં કોચરબ ગામે. કોચરબ ગામે હતું એટલે લોકો એને કોચરબ આશ્રમ તરીકે ઓળખે છે. આ વાત છે 25 મે 1915. 2 વર્ષ પછી પ્લેગનો રોગ ફાટી નીકળ્યો એટલે આશ્રમને ટ્રાન્સફર કરી અને 17માં સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમ, હરિજન આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યું. શેના લીધે? પ્લેગના રોગ ફાટી નીકળવાના લીધે. સત્યાગ્રહ આશ્રમ જીવનલાલ દેસાઈ એમનો બંગલામાં કોચરબ ગામે શરૂ થયેલું અને અત્યારનું ગાંધી આશ્રમ. ગાંધીજીના પરિચય વિશે આપ સૌ જાણો છો. મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી. જન્મ થયો તો 2 ઓક્ટોબર 1869 પોરબંદર સુદામાપુરી ખાતે. જન્મસ્થળ પોરબંદર સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે. પિતાનું નામ છે કરમચંદ ગાંધી, માતાનું નામ છે પૂતળીબાઈ, પત્નીનું નામ છે કસ્તુરબા. તેમના 4 પુત્ર છે, હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ. 5મા પુત્ર તરીકે તેઓ જમનાલાલ બજાજને ઓળખ્યા હોય છે. રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે છે. આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે. બાપુ ઇન્ડિયન ઓપિનિયન, બુલેટિન, હરિજનંગ, નવજીવન, યંગ ઇન્ડિયા આ બધા સમાચાર પત્ર સાથે સંકળાયેલા હતા. ભારતમાં બાપુનું આગમન કઈ તારીખે થયેલું? 9મી જાન્યુઆરી 1915. પ્રવાસી ભારતીય દિવસ 2003થી આપણે એમને મનાવવામાં આવીએ છીએ. ગાંધીજીએ હિન્દ સ્વરાજ નામનું જે પુસ્તક છે 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા SS કેલ્દોના કાસલ નામના જહાજમાં લખ્યું હતું. કયું પુસ્તક? હિન્દ સ્વરાજ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને મોરિઝબર્ગ સ્ટેશન ટ્રેનમાંથી ધક્કો મારી અને ઉતારી દીધા હતા. ગાંધીજીને તેમના જર્મન મિત્ર કોલેન બાખની મદદથી દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી, અથવા તો એને ફિનિક્સ આશ્રમ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. ગાંધી આશ્રમ કે ફિનિક્સ આશ્રમ તરીકે પણ ઓળખાય છે. ફિનિક્સ એક પક્ષીની જાત છે. ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના માટે ગાંધીજીને રતન ટાટાએ 25,000 રૂપિયા મોકલાવ્યા હતા.
મિત્રો આમ આપણે જોવા જઈએ ને તો બાપુ પોતે એક આખા ઇતિહાસ છે, એટલે એમનો પરિચય હંમેશા ઓછો પડે પરીક્ષાની દ્રષ્ટિએ. આપણે એમને ફટાફટ જોઈ લઈએ. બાપુનું ભારતમાં પ્રથમ સત્યાગ્રહ પૂછે તો બિહારનું ચંપારણ સત્યાગ્રહ 1917માં, ગુજરાતમાં પૂછે તો ખેડા સત્યાગ્રહ 1917માં. એટલે ભારતમાં પૂછે તો બિહારનું ચંપારણ અને ગુજરાતમાં પૂછે તો ખેડા. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓ ખેડૂતોનું મહેસૂલ માફ ન કર્યું. ગાંધીજીની નેતાગીરી હેઠળ ખેડાના ખેડૂતોએ આ સત્યાગ્રહ કર્યો. 1918માં ગાંધીજીને સફળતા મળી. ગાંધીજીને સૌપ્રથમ વખત વલ્લભભાઈ પટેલ 1917માં આ ખેડા સત્યાગ્રહ દરમિયાન મળેલા અને મળાવનાર હતા રવિશંકર મહારાજ. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ખેડા સત્યાગ્રહ દરમિયાન ડુંગળી ચોરનું ઉપનામ આપેલું. ગાંધીજીનું ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ ખેડા, ભારતનું પૂછે તો બિહારનું ચંપારણ. 1918 મિલ મજૂર સત્યાગ્રહ ધર્મયુદ્ધ તરીકે ઓળખાય છે. અમદાવાદના મિલ મજૂરોએ 35% પગાર વધારવાની માંગણી કરી. મિત્રો માંગણી હતી 50%ની. ગાંધીજીએ તેમને હડતાલ પાડવાની સલાહ આપી. હડતાલ સફળ થઈ અને અંતે 35% પગાર વધારો મળ્યો. રિપીટ કરું છું, 50%ની માંગણી હતી, મળ્યું કેટલું હતું? 35%. 1920માં અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ હતી. કોણે કરી હતી? તો કે ગાંધીજીએ. 1919 રોલેટ એક્ટ, વ્યક્તિ અને વાણી સ્વતંત્ર પર લગામ લગાવતો કાયદો. કોઈપણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. ગાંધીજીએ તેમને નામ આપ્યો કાળો કાયદો. 1920થી 22 અસહકાર આંદોલન. શરૂઆત ગાંધીજી દ્વારા કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ કરીને કરવામાં આવી હતી. 18/10/1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. મિત્રો ગુજરાત વિદ્યાપીઠની જોડણી પૂછે તો ધ્યાન રાખજો, બહુ મોટા આવશે. ગાંધીજી તેમના પ્રથમ કુલપતિ બનેલા. તિલક સ્વરાજના ફાળામાં ગુજરાતે 15 લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. પરંતુ ચૌરી ચોરા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક હિંસક બનાવ બન્યો. ગાંધીજી આંદોલન સમેટી લીધું. બનાવ કંઈક એવો હતો કે ચૌરી ચોરા ગામે એક સરઘસ પર પોલીસે બેફામ ગોળીબાર કર્યો. કેટલાક લોકો મર્યા અને ઘવાયા. પોલીસોની કારતૂસો ખૂટી જતા થાણામાં ભરાઈ ગયા. લોકોએ થાણાને આગ લગાડી અને તેમાં પોલીસના 22 માણસો મરણ પામ્યા. ગાંધીજીએ તેમને શું નામ આપ્યું? તો કે હિમાલય જેવડી ભૂલ. 1923 બોરસદ સત્યાગ્રહ. હેડિયા વેરો એટલે કે વ્યક્તિગત કર તરીકે ઓળખાય. દરેક વ્યક્તિ પર 2 રૂપિયા અને 7 આના લેવામાં આવતા. 8/1/1924ના રોજ મુંબઈ પ્રાંતના ગૃહમધ્યે તે વેરો રદ કર્યો. આગેવાન. બોરસદમાં ભારવટીયાઓથી રક્ષણ માટે અંગ્રેજો સેના રાખી હતી. એનો ખર્ચો ખેડૂતો પર નાખ્યો હતો. ગોપાળદાસ તેના આગેવાન બનેલા અને પછી પાછળ ખેંચી લીધું. 1928 બારડોલી સત્યાગ્રહ. ના કરની લડત. 1927માં બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે 22% જેટલો ભારે વધારો કર્યો, જેથી એનો વિરોધ થયો. વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ સફળ થયો, તેથી તેમને સરદારનું ઉપનામ મળ્યું. બારડોલીની બહેનોએ વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે ઉપજાવેલા. વ્યક્તિ પૂછે તો ગાંધીજી. 1927-29 સાયમન કમિશન. સાયમન કમિશનનો હેતુ શું હતો? તો કે હિન્દમાં સુધારા લાવવા. અંદર સભ્ય કેટલા હતા? તો કે 7. પરંતુ તકલીફ હતી, એક પણ સભ્ય ભારતીય ન હતો અથવા તો બધા જ અંગ્રેજ હતા, એટલે એનો વિરોધ થયો. ગુજરાતમાં ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ 39 દિવસની હડતાલ પાડી. 1930 દાંડીયાત્રા. દાંડીયાત્રા એ મીઠાના કાયદાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ એનો એક ભાગ છે. સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, ગાંધી આશ્રમથી નવસારીના દાંડી સુધી. 12 માર્ચથી 6 એપ્રિલ 78 સાથીઓ સાથે ગાંધીજી શહીદ પૂછે તો 79. ગાંધીજી શહીદ 79. 385 કિલોમીટર એટલે કે 241 માઇલ. 1 માઇલ એટલે 1.61 કિલોમીટર થાય. 385 કિલોમીટર અથવા તો 241 માઇલ. મહાદેવભાઈ દેસાઈ આ દાંડીયાત્રાને મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવે છે કે જ્યારે સુભાષચંદ્ર બોઝ એને નેપોલિયનની પેરિસ માર્ચ અથવા તો મુસોલિનીની રોમ માર્ચ તરીકે ઓળખાવે છે. ગાંધીજીએ દાંડીયાત્રા 25 દિવસમાં પૂરી કરી હતી. કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ મેળવ્યા વિના પાછો નહીં આવું બાપુ ભાટગામ મુકામેથી બોલેલા. દાંડી કૂચના અંતે ગાંધીજીની ધરપકડ કરાડી ગામેથી થઈ હતી. 1930 ધરાસણા સત્યાગ્રહ. ગાંધીજીએ સુરત જિલ્લાના ધરાસણાના મીઠાના અગર ઉપર ધાડ પાડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. 5 મે 1930ના રોજ ગાંધીજીની ધરપકડ કરી જેલમાં મૂક્યા. એટલે ત્યારબાદ અબ્બાસ તૈયબજીએ તેની જવાબદારી લીધી. 12 મેના રોજ તેમની ધરપકડ થઈ. એટલે ત્યારબાદ સરોજિની નાયડુએ તેની આગેવાની લીધી. એટલે ધરાસણા સત્યાગ્રહના આગેવાન કોણ હતા? ગાંધીજી. ના હોય તો સરોજિની નાયડુ. 1942 હિન્દ છોડો ક્વિટ ઇન્ડિયા. હિન્દ છોડોનું બીજું નામ છે મિત્ર ક્વિટ ઇન્ડિયા. 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં મળેલી મહાસમિતિની બેઠકમાં હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9 ઓગસ્ટ 1942થી અમદાવાદની મિલો, બજારો, શાળા તથા કોલેજમાં 105 દિવસની હડતાલ પાડવામાં આવી. 9મી ઓગસ્ટ 1942ના રોજ કોલેજમાં નજીક મેદાનમાં સરઘસનું આયોજન થયું, જેમાં સરઘસ કોંગ્રેસ ભવન તરફ જતું હતું. ત્યારે થયેલા સંઘર્ષમાં વિનોદ કિનારીવાલા શહીદ થયેલા. વિનોદ કિનારીવાલા લો કોલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનો સરઘસ ગુજરાત કોલેજમાં પ્રવેશતા થયેલા ગોળીબારમાં વિનોદ કિનારીવાલા શહીદ થયા.
શહીદ વીર વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં લો કોલેજમાં પાળીઓ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે દિન ખૂન કે હમારે યારો ભૂલ ન જાના. ઉમાકાંત કડિયા અમદાવાદના ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયેલા. કિશોરલાલ મસરૂવાળાએ 23 ઓગસ્ટના હરિજન અંગમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું. બાપુએ સૂત્ર આપ્યું, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે રહેંગે. 15 ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો. મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છનું એકીકરણ થયું. આઝાદી આપણી. ગુજરાત અલગ રાજ્ય રચના કરવા માટે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ લડત શરૂ થઈ. સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ. 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદના ખાડિયાની બેઠકમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પ્રમુખ નિમાયા. હિંસક બનાવના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા. માર્ચ 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્ય વિભાજનનો ખરડો પસાર કર્યો. 1 મે 1960 સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત અલગ રાજ્યની રચના કરવામાં આવી. ગુજરાતની રચના થઈ, અલગ રાજ્ય બન્યું. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું? તો કે પંડિત રવિશંકર મહારાજ એટલે કે રવિશંકર વ્યાસના હસ્તે થયું. મહારાજ કહો કે વ્યાસ કહો, બંને એક જ કહેવાય. કઈ જગ્યાએ? તો કે અમદાવાદ ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમ, લીમડાના ઝાડ નીચે. પ્રથમ પાટનગર કયું હતું? તો કે અમદાવાદ. વર્તમાન પાટનગર ગાંધીનગર 1971 હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વિકસાવવામાં આવેલું. પછી ગુજરાતમાં પ્રથમ મુખ્યમંત્રી મિત્ર જીવરાજ નારાયણભાઈ મહેતા. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણજી મહેતા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ એટલે કે STD. સૌરાષ્ટ્રમાં આરજી હુકુમતનું વડું મથક ક્યાં નાખવામાં આવ્યું હતું? રાજકોટ. રાજકોટમાં આવેલું જુનાગઢ હાઉસ. સૌરાષ્ટ્રના આરજી હુકુમતના મુખ્ય નેતા કોણ હતા? તો શામળદાસ ગાંધી. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર. મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા તો કે ઇન્દુલાલ યાજ્ઞિક. તો આવો કંઈક ગુજરાતનો ઇતિહાસ છે મિત્ર, જે ફટાફટ રિવિઝન કરાવવાની કોશિશ કરી. આપ અહીંયા ફોટા જોઈ શકો છો. જીવરાજ મહેતા, મહેંદી નવાઝ જંગ, શામળદાસ ગાંધી. સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ઉચ્છંગરાય ઢેબર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી. ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતની ફકીરી માટે જાણીતા. તો આવી રીતે બધા વિડીયોના બધા જ ટોપિકો જેટલા મારાથી શક્ય બન્યા છે એ બધાના ફટાફટ રિવિઝન યુટ્યુબ પર મૂકેલા છે. આપને જે ગમે તે આપ જોઈ શકો. તમે જે ભણ્યા છો એની એ જ વસ્તુ રિવાઇઝ કરવાની છે. ઓછા સમયમાં ફટાફટ રિવિઝન કરવું હોય તો બેસ્ટ માધ્યમ છે. ઓકે, વિડીયો જોઈ લો તો તમારું રિવિઝન ફટાફટ થઈ જશે. ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે.